એક ગામની માલિપા એક બાપે કીધું બેટા ગામના પાદરમાં ખેતર કે બેટા હું હાથી લઈને જાઉં છું મારું ભાત દેવા આવીશ કે હા બાપુ આવીશ ચોક્કસ આવીશ જાઉં કે હમણાં રોટલા બનાવીને ભાત લઈને આવું બાપ એ કે હાથી લઈને અને એની દીકરીએ ભાત તૈયાર કરી અને આજુબાજુ એની બેનપણી હતી ને 3-4 બેનપણીને કીધું હાલો ને મારા પાદરમાં અમારું ખેતર છે ને મારા બાપુ હાથી લઈને ગયા છે ભાત લઈને આપણે હારે હમણાં આવતી રહેશે એ 4-5 બેનપણીઓની ભાત લઈને દેવા જાય છે વચ્ચે એક નાની એવી નદી આવે અને ગોઠણ હમું પાણી બહુ જાજુ પાણી નહીં પણ પાતળું પાણી અને નદીના હામા કાંઠે ખેતર એ નદીમાં 4-5 દીકરીઓ ઉતરી અને સામેની ભેખડમાં નજર કરીને તો બાપુ એક ડાલા મથો હાવજ ક્યાંકથી માળણ કરી અને આવેલો દાંતમાં કઈક કરજ ભરાણેલી અને આમના પંજા મારે હાડકું ભરાણેલું દાંતમાં અને હાવજની સામે દીકરીની નજર ગઈ ને બધી દીકરી ઉભી રહી ગઈ કે સામે હાવજ બેઠો કેમ જાવું ઓલી બીજી બધી બેનપણીઓ પાછી વળી ગઈ પણ ઓલી દીકરી હતી ને એ પાછી ન વળી એ કે હું પાછી વળી જઉં મારા બાપુ ભૂખ્યા રહ્યા જો આ દીકરીમાં એટલો ફેર દીકરો હતો ઘર ભેગો થઈ જાય કે બાપા એક દિન ભૂખ્યા નહીં મરી જાય દીકરીને એ વિચાર આવ્યો કે મારા બાપુ આજ આખો દી હાથી આંકેલ ભૂખ્યા રે આ નો આવે કઈ નહીં હું એકલી જાઉં હાવજ નું ધ્યાન નથી હાવજ બેઠો પંજાથી કરત કાઢે છે અને દીકરી આલીબાઈ પાણીમાં છબાંગ મંડી પગલા માંડવા હાવજ ને ખબર નથી કે માણા હાલ્યું આવે છે અને હાવજ ની પડકે બરોબર આમ દીકરી આવી ત્યાં દીકરીને વિચાર આવ્યો કે આને મોઢામાં કઈક ભરાણું લાગે છે અને આ ગમે એમ તો જાનવર છે ને હું ગમે એમ તો માણસ છું બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત ને તો પૈસા વાળા આપણે હાટું વધવા જ ન દે એને એમ થયું કે જાનવર છે એના મોઢામાં કઈક ભરાણું છે હું માણસ છું મારે આને કઈક મદદ કરવી જોઈએ એ આમ ભાત બાપુ મૂક્યું હો કાંઠે અને આમ હાવજ ની આગળ આવી અને જેમ ડોબાનું મોઢું બાપુ જેમ માલધારી પકડે ને એમ હાવજ નું જડબું ચાલ્યું હો 17 વર્ષની દીકરી હાવજ સમજી ગયો કે આ મને ભરાણું છે ને કાઢવામાં મને આ કઈક મદદ કરશે એટલે હાવજ બાપુ સ્થિર થઈ ગયો અને ઈ હાડકાની કરજ આમ કાઢે છે ને એમાં એક જુવાન બાપુ આમ નદીના પેટાળમાંથી એક ઘોડલી લઈને વિયો આવતો હતો એવો બાપુ તરવરિયો જુવાન અને કાળી મકોડા જેવી ઘોડલી માથે બેઠો હતો એ ચારે પગ હંકેલી નદીના પેટાળમાં વેતી મૂકેલી મણિકા જેવડા પીંડા ઉડાડતી બગાડ ઘાટ કરતો આવતો હતો અને બાપુ આમ નજર આમ હાવજ ને જોયો ઘોડી આમ બ્રેક મારી ઘોડી ફડકી ગઈ અને જુવાન ને એમ થયું મારી બેટી ઘોડી કેમ ફડકી ગઈ અને આમ જ્યાં નજર કરીને ત્યાં તો જણ ને બાપુ પરસો વળી ગયો 17 વર્ષની દીકરી હાવજ નું ઝડપું ચાલીનું પેલી હોબાય પણ જણ ને એમ થયું વાહ અને હાવજ નું ઝડપું ચાલેલું ને એને મનોમન નક્કી કર્યું હતું કે લગ્ન કરું તો આના આરે બાકી આખી દુનિયાની દીકરીઓ માન બેન છે મારી માટે જો આ પરખ ની વાત છે એવી પારખ આવડવી જોવે અને દીકરીની નજર એની માથે ગઈ 4 નજર ભેળી થઈ પણ ત્યાં તો મોમના લાગી તોમના લાગી મોમ લોણ વળુબા પાણી અને પાણી વળુબા લોણ એ દીકરીને વિચાર આવ્યો કે જો આવો ભરતાર જડે તો બાપુ બેડો પાર થઈ જાય મનકો મારો સુધરી જાય એ હાવજ નું જડબું ચાલ્યું હતું ને એ બીજું કોઈ નહોતું બાપુ ભગવતી છત્રપતિ શિવાજી મહારાજની માં જીજાબાઈ હતી અને ઘોડા ઉપર બેઠો હતો શહાજી રાવ જેવા શિવાજીનો બાપ હતો આવા જેથી મા બાપ હોય તેથી એવા દીકરા થાય બધાને હારા દીકરા જોવે છે પણ એમ ક્યાં બજારમાં મળે દીકરા 4 પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળેનું નામ દીકરો કહેવાય આ માતાજીનો હવન કર્યો ને આવા કઈક યજ્ઞ કરે ને એનું નામ દીકરો કહેવાય પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવું છું ઉભારું મારી બાન પૂછતો એનું નામ ગગો કહેવાય અને સટી ફેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડીને ધૂળમાં માથા ઘાલીને પીડ્યા હોય એ છોકરો કહેવાય એ ક્યાં ખાનાનું નામ છે જોઈ જોઈએ અમુક ભગવાન ને કહે ભગવાન એકાદો દીકરો દે અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું આપણે એમ આમાં હાચું શું છે એવડે આમ રોવે છે નથી એવડે આમ રોવે છે
કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત હારો બાપુ જો એક દીકરો હોય ને તો બાપુ હાથ પેઢીઓના નામ ઉજળા થઈ જાય. હું તો બહેનોને એટલા માટે કહું કે દુનિયામાં ભાઈઓના કાંઈ ઠેકાણા નથી, પણ તમે જો મર્યાદા મૂકી દો તો હવે આ દુનિયામાં કાંઈ વધે એવું નથી. એમાં આ મોબાઈલે જે બાપુ અત્યારે બગાડ વધાર્યો છે, આખી દુનિયાને ખબર છે. આમાં મારે શું કહેવાનું હોય? અત્યારે તમે જુઓ તો ભજન ને કથા ને માંડવા ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા બધું છે. તો હું એમ કહું છું કે આટલું બધું આ ભક્તિ ફાટી નીકળે છે, બગાડ ક્યાં નથી અટકતો? બગાડ ઉભો જ નથી થતો. આ બધા કામ આ ધર્મના થાય છે, ખોટા થાય છે એ મારી વાત નથી, પણ ઊભું કેમ નથી રહેતું? પણ સત્ય બાપુ કઈક છુપાય છે, 100%ની વાત છે. એટલા જ માટે કહું છું કે બહાર બધે દુકાનો નાખી છે, કાંઈ દેતા જાઓ લેતા જાઓ એમ કોઈ કહેતું જ નથી. અને ઘરે બાન બાપા એમ કે બટા તું ગામમાં જતો એક મારા શીકડી ની કોથળી લેતો હોય ત્યાં ગળે સોટે બોલો. તમારે બીજું કઈ કામ જ નથી, એટલે ઓલા પણ લાખ રૂપિયા જોઈએ હે 10 રૂપિયા શીકડી નો લાવી દે. સાચું છે સમજાતું નથી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો જિંદગીમાં કાંટો ન વાગે રામ, પણ એ તમને મને હોતું જ નથી. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આ માનું જે તમે કાર્ય કર્યું ને, હું તો સલામ કરું છું ખરેખર. એના માતા પિતાને હપરી હો સલામ કરું છું કે આવા સંતાનોને બાપુ સંસ્કાર આપ્યા છે કે આવી ભગવતીને કઈક આવું છે. અમારે ત્યાં મારા માતાજીના મંદિરે મારે હવન કરવાનો છે આ 24 તારીખે. કારણ કે માંડ મારો મને આ ભજનના પ્રોગ્રામની તારીખ જ બાપુ એટલી છે, મને કોઈ છોડતું નથી. પણ જૂઠું બોલ્યો, મેં કીધું માતાજીને મેં કીધું માફ કરજે, મેં કીધું તારા આટલું જૂઠું બોલવું પડશે. એ 23-24 તારીખ મેં કીધું મારે 6 તારીખ એમ કહું તો મને માન છોડ્યો. 2 તારીખો ખાલી છે આખા મહિના. આ મારા સાક્ષી મારો દીકરો છે, પૂછો તમે. કહેવાનો મારો મિનિંગ, ભલે બધા મારો ભાવ છે, મને બોલાવે છે, મને બજેટ આપે છે, મને લઈ જાય છે, મૂકી જાય છે, બધી મને કોઈ અગવડ નથી પડતી. પણ કહેવાનો મતલબ કે મારી માહમું મારે જોવું કે ન જોવું, બસ મને શોખ ઈ છે. બાકી બીજી કોઈ વાત નથી. ભજન તો આપણે જ્યાં સુધી આ ટાંટી હાલત સુધી કરવાના છે, 100%ની વાત છે. બધાનો ભાવ પ્રેમ છે. નકર કે અહીંયા હું આવું તો જ થાય. કલાકારો તો દુનિયામાં ખટારા ભરાય એટલા છે. આ હજી હમણાં 2 દી પહેલા જ તમારે પડખે ગામ વડાસણા કેવું કે ગામ છે ત્યાં જ હતો હજી 2 દી પહેલા. પણ આ બધો ડાયરો અહીં બેઠો. આ બધા મેં કીધું હું અહીંયા આવવાનો છું તો કે અમે આવશું. આ બધા અહીંયા આવ્યા. આ ભાવ ખેંચી લાવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હેમાળે જાત, પછી ભગવા ભેરી ભૂદરા. કોઈ ને એવો ટાઈમ નથી. પણ બાપુ પ્રેમ હોય ને, માણસ થાકેલો હોય ને તોય આવે હાલો અહીંયા જાવું છે. પ્રેમ છે રિએક્શન નો મંત્ર છે. પ્રેમ હોય ને અહીંયા પરમેશ્વરને આવવું પડે, અને પ્રેમથી જ પરમેશ્વર આવ્યો છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાધી, ઇતિહાસ સાક્ષી બોલે છે. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકે સબરીના બોરા ખાધા. શું કામ ખાવા પડે? એને ખાવાનો તૂટો હતો બાપુ. માલપા ભાવ ભળી જાય ને. તમે એક માતાજીનો તાવો કર્યો હોય ને, તાવો એની હુંવારી ખાજો, અને ઘરે તમે બનાવીને ખાજો. મેં એ હુંવારી જોઈને એ હુંવારી પૂરી કે હુંવારી જે કહેતા હોય, તમે માતાજીના તાવાની હુંવારી ખાજો અને આ હુંવારી ખાજો. તમારા ઘરે શેરો બનાવીને ખાજો, અને ઘરે સત્યનારાયણની કથા કરીને શેરો બનાવીને ખાજો. તમને તરત ખબર પડી જાય કે પ્રસાદ કોને કહેવાય. ભોજનમાં ભક્તિ ભળી જાય એટલે પ્રસાદ થઈ જાય. ઘરમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય. પ્રવાસમાં ભક્તિ ભળી જાય ને એટલે યાત્રા થઈ જાય. અને માણામાં જો ભક્તિ ભળી જાય ને તો સંત થઈ જાય. ભક્તિ ભળતી નથી. પ્રોગ્રામ આવે સવારે કે ભારે મજા આવી પણ યાદ કર્યું કઈ તો કે યાદ કઈ ન રહ્યું. ઈ ડખો છે. નકર આ વરસાદ આવે, વરસાદ તો આમ એક હરખો જ પડે ને. પડી તો ભાઈ જેને કેવું પાત્ર મૂક્યું એવું મળે. ગ્લાસ મૂક્યો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂક્યો ડોલ જેટલું આવે, માટલું મૂક્યો માટલા જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂક્યું કોરે કોરું રહે. આમાં તો શું લેવું છે મૂકવું હોય તો આપણે જોવાનું ને. મજા જ નહીં છે પેલા. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે સ્વર્ગ છે ને, બધા કે સ્વર્ગમાં આમ છે ને આમ છે, કાંઈ છે નહીં. સ્ટેજ ઉપર આ દુનિયા મને જોવે છે ને ભલે જોવે. સ્વર્ગ આપણે બેઠા છીએ ને, સ્વર્ગમાં બેઠા છીએ. કોઈને વ્યામ હોય કે ઉપર સ્વર્ગ છે ના, કાંઈ છે નહીં.
બધા કહે ને ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કહો તો મારે પગ ચાલવા છે કઈ છે નહીં આ ડીંગો ડીંગ આમ જ હાલે આ બેઠા છે ને આ સ્વર્ગ મેં તમને પૈસા આપ્યા છે હું બોલું છું તમે સાંભળો છો આ શું છે આ તમે કે મારા દાબ તેમ તો કઈ સાંભળતા નથી અમને અહીંયા અત્યારે ચડાવ્યા તમે હેઠે બેઠા છો આ જ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં મા બાપના ચરણમાં સ્વર્ગ છે અને હરિભજનમાં કે આવી માના સાનિધ્યમાં બાકી સ્વર્ગ વર્ગ ગોતતા નહીં છે મેં ખટારો આંકો 20 વર્ષ આંકો આખી દુનિયા રખડી આવ્યો આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે કોઈ કઈ વાતમાં છે નહીં અને જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ એક વ્યસન ન કરાય જોકે અમારા બીડીનું એક વ્યસન છે એટલે અમારે બહુ ફી મારી નથી કહેવાતું મા બાપની સેવા કરાય વ્યસનથી થોડુંક આઘું રહેવાય અને કુટુંબ પરિવારમાં એકતા રખાય બસ ગાડું હાલવાનું ટેસ્ટથી હાલવાનું કોઈની પાસે કઈ શિક્ષણ લેવા નહીં જવું પડે આખા ગામ મારી મેળ હોય હગા પરિવાર મેળ ન હોય બોલો તો શું કરવાનું આ અને એકતાનો દાખલો તમને આપું એક સિંહ જેવું જનાવર હોય ને લાકડી તમારા હાથમાં હોય ને તો સિંહ તમારા પાસે ન આવે એને એમ થાય લાકડી છે એક કૂતરા બે ચાર હોય ને કૂતરા તમે વાંકા વળીને આમ પાણો ઉપાડવા ઘોડે કરો ને તો કૂતરા ન આવે પણ ઓલું મધમાખી નું પૂડું હોય ને આવડો કાંકરો મારજો પાટી ઘટાવે ને શું કામ એકતા છે ને સિંહ કે કૂતરા જેવડું છે આવડે જ છે ને પણ પાટીએ પડાવે ને એકતા હોય ને કઈ બાપુ દુનિયા તમારથી પાટીએ પડે લખી લેજો સિંહ કરતા તાકાત હોય એકતાની ભેગા રહેશો ને એની મજા કઈક જુદી છે આ રામાયણ છે ને રામાયણ આપણને ઈ જ બતાવે છે મહાભારત ને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત એમ કે છે કોઈને કઈ દેવું નથી તો મહાભારત નું પરિણામ જુઓ રામાયણ નું પરિણામ જુઓ આપણને માર્ગ બતાવવા માટેના બે ગ્રંથો છે રામ વનમાં જ્યાં હોય ન જ્યાં હોય આપણને કઈ ખબર નથી બધા કે છે આપણે કેવી પણ આ આવડા બાજ્યા કે એટલા મર્યા જે કર્યું હોય આપણને કઈ ખબર આપણે અહીંયા હતા નહીં પણ કહેવાનો મતલબ કે એનું રિઝલ્ટ આપણે સાંભળો શું આવ્યું ભીષ્મ જેવા તમે વિચાર તો કરો ભલામણ એને છેલ્લે બાણની પથારીમાં કે હોવું પડ્યું કેવો ભીષ્મ કેવી બાપુ ગંગા માં જનેતા એનો દીકરો એને છેલ્લે આમાં હોવું પડે તો આપણી શું હેસિયત શું હતી અરે એમના દૂધ જેનો જીવ લેવા આવે અને દૂધ જીવ લે એ વખતે ભીષ્મ એમ કે છે અત્યારે તમે ગયા જાઓ 6 મહિના પછી આવજો પોતાના મૃત્યુને રોકીએ કે એવો સિદ્ધ પુરુષ વિચાર કરજો પોતાના મોતને રોકીએ કે એનામાં શક્તિ કેટલી છે એને બાણની પથારીમાં હોવું પડ્યું તો આપણે કેટલાના બૂસ માર્યા એ જોવું નહીં જોવે આપણે આપણા કર્મ નહીં ભોગવવા પડે કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર ન હોય કે હું આ બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય બધી ખબર હોય પણ બાપુ કર્મ તો કોઈને છોડ્યું નથી જોકે મને આમાં કર્મમાં ભવમાં એમાં કઈ ખબર નથી પડતી પણ આ બધા કહે છે એટલે કહું નકર હું તો એમ કહું કે ભવ છે ભવ ની વાતો કરે ઓલા ભવમાં આમ ને ઓલા ભવ તામ મને એમ થાય કે કાલની ખબર નથી ભવની શું ખોડવી છે કોઈને ખબર કાલ શું બનવાનું છે અરે એની ક્યાં વાત કરો તમે આવ્યા છો ક્યાંથી લ્યો એ કોઈને ખબર હોય તો જવાનું ગમે હોય આવ્યા એ કોઈને ખબર છે તો હું લેવા ચોપડા ફીંદવા જોઈએ આ વર્તમાનમાં જીવન ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો ને જે હોય આપણે કેમ આવ્યા એ કયો સમય આવવાનો નથી હવેનો સમય કેવો આવવાનો છે ખબર નથી તો હું ડગામાં ઠેકડા ભરવા આજ આપણે અહીંયા માતાજીના સાનિધ્યમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ બસ એટલી જ વાત રાખો ને આગળની વાત નહીં ભાઈ હોપી દો કરશે કરવું છે પણ આ તો કે 2 દી પછી મારે આમ કરવું છે 5 દી પછી આમ કરવું છે મહિના પછી આમ કરવું છે તા તો કે ઓલા ભાઈ તું કે ગયા લ્યો કરો લ્યો અરે કઈ નથી થતું એને હોપી દો બધું ઈ કર્યા કરશે મારે આજ 5મી રાત છે આ બધા મારી હારે છે 5મી રાત છે અને હજી બે ત્રણ રાતો હજી અમારે આ વખતે હવે રાજકોટ બાજુ કાલ જવાનું આમ આઈપા ખેપ મારી હતા નથી હવે આમ ખેપ મારવાની પણ લડવાનું છે બસ આપણને એક જ વાત છે કે આ શરીર જ્યાં સુધી સહકાર આપે એક આવા 5-10 આત્માને મોજ આવતી હોય તો આ દેહને એક દી દુનિયા દિવાળી જ મૂકવાની છે તો આ દેહ થી આનંદ આવતો હોય આ દેહને શું હાચવીને શું કામ છે લડી જ લેવાય ને
કહેવાનો મારો અર્થ એ છે કે એક માણસનો માણસને ઉપયોગ ન થાય ને તો એને જીવવાનો કોઈ અધિકાર જ નથી રહ્યો. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે કોઈ સાધુ હામો મળે, કોઈ ભક્તિવાન માણસ હામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો કે મરી જાય એ કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. માણસ સીતારામ બોલી શકે ને ભલા માણસ. કૂતરું આપણને હામો મળ્યો એને બિચારાને ઘણું બોલવું હોય પણ બોલી શકે. તો તમને બોલતા આવડે છે તો તમે બોલતા નથી. અમારા ગુરુ તો બાપુ અમુક અમુક શબ્દો અમને ઈ કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવા. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું દુનિયા તમને ઓળખે? અરે સંતોના શબ્દો બાપુ કાળજો કાપી નાખે, કાળજો મારા રામ. હજી તમને મને નક્કી જ નથી થયું ભજન કોને કહેવાય. એક ભજન કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાગી નાખે કે નહીં કો હોય આવું? અમે કહ્યું છે હોય લો, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન. આના માટે જ બાપુ સદગુરુ જોવે. પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. ભજન કહે છે કે સાચી વાત. આનો ખુલાસો કરવા માટે સદગુરુ જોવે. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. હું એમ કહું છું કે હાથી નું કાપીને લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથી નું કામ કાપીને લગાડ્યું અને હાથી નું માણસના શરીર ઉપર લાગે આવડું આવે આ પીઠ થાય તમને જેમ લાગે છે સાચું નકર તો આધુનિક યુગ છે, ખોટું ન હાલવા દે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. આની માટે બાપુ સારા સદગુરુની જરૂર પડે. સદગુરુ વિના બાપુ આ તમને મને સમજાય નહીં. ભજનના ભરોસે તમે રહ્યો, ભજનના ભાવથી રહ્યો, ધીરે ધીરે તમને પગથિયે ચડશો તો સમજાય જાય. એક દી પાથરું તમે કહેતા એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે ખોટી અપરાધ. આના એક આધારે તમે હાલ્યા કરો ને તો એક દી વહેલો મોડો પ્રકાશ થાય ને થાય. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા. આ આપણા શ્વાસા આપણે હોઈ જાય તો ચાલુ રહેશે. હાકે છે કોણ બોલો? હોઈ જાય તો આપણા ઉપરથી ઊંદડા કે મીંદડા કે યારું કે ગમે એવી ખબર નથી રહેતી. તો આપણા દેહ ની દિશાની તો ખબર રહેતી નથી. તો શ્વાસા તો ચાલુ જ હોય છે. તો ઈ કોણ ચાલુ રાખે? તો એવું નથી લાગતું કે આપણા ભેગો ભગવાન છે ને આપણે દ્વારકા સોમનાથ આંટા મારી. 21,600 શ્વાસા ગંગા સતી કે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવાની સૂચ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીથી ઉઠે છે, નભમાંથી આવે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે ને કાંઈ. પોતાની અંદર જઈને બાપુ પાપા બહાર મારે છે. એટલે ઘણા એમ કે આવું કઈ હોય જ નહીં, આવું કઈ પણ નો જ હોય ને. તમે રખડો છો સરના, ખોટા સરનામાં રખડો છો એટલે તમને કોઈ દી જિંદગીમાં નો મેળ પડે. આ સિટીમાં તમે જાઓ ને વધારે પડતા ભણ્યા હોય ને એ તો અમને એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ શિવ એક ક્યારે થાય? ભજનથી થાય. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી ન થાય. અને ઈવડે છે ને પૈસા જ્યાં છે ને અહીંયા રોગે એટલા છે, તમારે જોવું જોઈ લેવાનું. આપણા ગામમાં બાપુ પૈસાદાર માણસ હોય ને બાપુ કઈક ને કઈક તકલીફ હોય શરીરની. લખી લેજો. વધુ પડતા પૈસા હોય 8 દી બીપી મપાવતા. અને ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવા પૈસા ને? અને આ તમે જુઓ માગણ ઝૂંપડામાં રહેતા આખી દુનિયામાંથી બાપુ રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી રોગ થયો ન થાય. ઓલો ત્રાજવું લઈને બેઠો છે ને બધાની ખબર છે. ભલામણ તમારી ને મારી બધાની એને ખબર છે. એને બાપુ નો ટીકડી નો લેવી પડે. એમ તમારે અને મારે કઈક માણસને જો મદદરૂપ થાય ને તો આની જ મજા છે. બાકી વાતમાં કઈ છે ને. એટલે જલિયાણની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ભાગ્યો. વાણીમાં એવો પુરાવો આપે છે. શું કહે છે? 1-2 ખેતરોની માથે મોરલો બોલતો તો મોરલો. અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી. કોયલ ને ખબર નથી કે મોર બોલે છે. ઝરમર વરસાદ વરસતો હતો ને મોરલો આમ કેહું બોલતો હતો ને. અને 8 મહિનો જામ્યો હોય અને મોરલો બોલતો હોય, વાદળ ચડ્યા હોય અને ધીરે ધીરે વરસાદ પડતો હોય, મોરલો બોલે એ બાપુ મીઠું કેવું લાગે? આપણને ગમે ને. ઓલી કોયલ ઝાડવાની ઘટામાં બેઠેલી ને
એને એને ખબર નહોતી કે આ મોર બોલે છે, કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે. બહુ સરસ બોલે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. તા કોયલ ને કહું મટી તૂટવા હોય કે આ વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે, આ ક્યાંય હોયો ન જાય ધારું. ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને, ત્યાં એને નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું ને ત્યાં વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મળે ને જે દિશા પરથી અવાજ આવતો હતો ને, એ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો ને ઘુવડ આવીને બેસી ગયો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો તો કોણ બોલતું હતું? કે ભાઈડો બોલતો હતો. શું કામ છે? કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા નથી મળ્યું, પણ આને ભગવાને કંઠ કેવો એને ખબર જ નથી. બોલવા વાળો હોય જો આ બીજો કપાતરના કટકા આવ્યો છે, એને ખબર જ નથી. એટલે એ કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, પણ હું તો તમને મનથી વરી ચૂકી, તમારા અવાજ ઉપર મોહિત થઈ ને, એટલે મેં એવું નક્કી કર્યું કે મારે તમારે લગ્ન કરવા છે. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું, મેળ પડી ગયો, લગ્ન કર્યા. બે જણા ગયા પછી કોયલે કીધું સ્વામિનાથ મને આનો મોહ નથી, હો મને આ વાત નો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પશ્ચા બોલું. એ કે હું મને હાલો ને વરે કાલ પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડવા આડ ધડકવા, વીજળી મનાની આંખને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડાને ચડવા. પછી કોયલે કીધું સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો પછી તો બોલવું પડે. ઘોઘો ઘો ભર્યો અઢી મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને પહેલા જ કેવું હતું. આપણા ઘરે જોવો જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની છે એવું નથી. હોય જેટલા મોરલા હલવાના છે, પણ હાયલા જ આપણે અંદર ભગવાન મારો નાથ અમને કાંઠે પુગાડી દીધો. વાહ ભાઈ વાહ. બાકી પતિ પત્નિકા એક મતા તો સરગાપુરમાં જતા હરિશ્ચંદ્ર રાજા બાપુ કાશીની બજારમાં મહારાણીની હરડાજી કરી નાખી. બાપુ ઇતિહાસ જોવાની જરૂર છે. વિચાર કરજો, એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે અયોધ્યાનો સમ્રાટ અયોધ્યાની મહારાણીને રીંગણા વેચે બાપુ બજારમાં વેચી નાખી. હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો. અને જો આપણે રોદડા રોય તો આપણા જેવા નમાલા કોઈ ન કહેવાય. વિચાર કરજો, તેથી સતયુગ હતો. હરિશ્ચંદ્રને જો બૈરું વેસવું પડ્યું હોય તો તમે વિચાર કરો કે સતયુગમાં કોઈ ડાયો માણસ નહીં હોય. વિચાર કરજો. પણ કે નહીં, મારી સંપત્તિ છે ને એ પેલા વેચી દો, ન ભરાય તો બીજા પાસે લઈ શકું, બાકી હું ન લઈ શકું. રાજા એને કહેવાય. એક હાથી હતો ને, હાથી આમ તળાવમાં પાણી પીવા ગયો. પાણી પીવા ગયો ને એમાં હાથીની જાત પાણી જોઈને ગાંડી થાય. અને થોડોક આખો ગયો ને એમાં ખૂતાઈ ગયો. ભારે શરીર, મહેનત કરવા માંડ્યો વધારે ખૂતાણો, મહેનત કરવા જોઈએ વધારે ખૂતાણો. તો 2-4 કૂતરા આઈનકોરથી આવ્યા ને 2-4 કૂતરા આઈનકોરથી આવ્યા. એમાં હાથી રાજી થયો. એ કે આ કૂતરા ભેગા થાય છે મને કાઢશે. ખરેખર કૂતરા ભેગા શું કામ થયા ખબર છે? કે આ ખૂતાણો છે મરી જાય પછી ખાવી બધા ભેગા થાય. રાજા બુડે ને પરજા નો કાઢી શકે કોઈ દી. પરજા બુડે તો રાજા કાઢી શકે. કહેવાનો મારો અર્થ ઈ છે. હાથીને એમ હતું કે આવડા મને બહાર કાઢ. અને રાજા પરજાનું દેણું હોય ને તો 50-50 હજારનું દેણું હોય. એક રાજા બાપુ એક ખિસ્સામાંથી કાઢીને એનું ભરી દે. રાજાનું દેણું હોય ને કરોડોનું દેણું હોય, આખા 10 ગામ ભેગા કરે તો એનું દેણું ન ભરાય. એમ રાજા જેથી બુડે ને તેથી પરજા ન કાઢી શકે. પરજા બુડી હોય તો રાજા કાઢી શકે. કહેવાનો મારું જેનું જે સ્ટેજ છે, જેની જે ભૂમિકા છે, એ ભૂમિકા ભૂલી જાય તો આ દુનિયામાં કઈ વધે નહીં બાપુ. હું કોણ છું એનો પાવર હોવો જોઈએ. સમાજ કોઈ બી હોય, કોળી હોય, પટેલ હોય, ભરવાડ હોય, રબારી હોય, દરબાર હોય, આયર હોય, કોઈ બી હોય, પોતાની જાતની ખુમારી હોવી જોઈએ. અરે હું તારું કામ ન કરી દઉં તો હું આયર નહીં, હું તારું કામ ન કરી દઉં તો હું પટેલ નહીં, હું તારું કામ ન કરી દઉં તો ભરવાડ નહીં. બાપુ એની ખુમારી હોવી જોઈએ. આ તો લેવું હોય તો કે દેવાના છે કે નથી દેવાના, અને આપણે લેવા જઈએ કે હમણાં મેળ પડે એવું નથી. બૂસ જ મારે છે ને. મેં બાપુ બહુ ખેલ કર્યા. માર કૂટને ઝઘડા સિવાય બીજું કઈ કરતો નહોતો. કોકના પૈસા હું કઢવી દેતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો. હવે આપણે થાય એવું નથી ને એમને મારી દીકરે મારો લાભ કર્યો. કારણ કે આ અટપટી વાત છે, કારણ કે સ્વીકારવાની વાત છે. બધું સ્વીકારી જ લેવાય. આ એમાં જાય ને ગમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમે જઈને તમને ઘણા એમ કે બાપુ હાલો હાલો પગલા પાડો. અમને અત્યારે અમને લાલભાઈએ મને કીધું કે હાલો અમારે ઘરે કે તમારે ખાસ આવવાનું છે. મને બહેનોએ હાર પહેરાવ્યો, ચાંદલો કર્યો, બધે હું ખૂબ રાજી થયો. એમનો ભાવ પ્રેમ લાગણી.
પણ મને વાત મને કોઈક લઈ જાય કોઈક ઘરે મને આ વાત તરત યાદ આવે. અમે બહાર જઈએ ને તો એમ કે તમારા પગલા પડાવવા. ભાઈ અમે જ કહીએ કે અમારા પગલા હું પાડવા, સાધુ સંતોના પગલા પાડવાના. ના ના બાપુ હાલો હાલો, ના ના બાપુ હાલો. આપણે જઈએ એમ થાય રાજી થાય. ઘરે જઈએ ને ઘરે અમારે ભાઈ શું કે ખબર કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ થાય બહાર ઓલા પગલા પાડવા મથે છે, અહીંયા કಡೆ પગલા મફત પાડી તો પાડવા નથી દેતા. કહેવાનો અર્થ મારો શું છે કે બેયને સ્વીકારવાની જરૂર છે. આ પગલા પડાવે છે એ સાચું છે, ઓલા નથી પાડવા દેતા એ સાચું છે. કારણ કે અહીં તમારી પાસે અમારે ઘડીએ ઘડીએ આવવાનું નથી ને રોજ રોટલા એ કરી દેશે એટલે એનું અમારે માનવું પડે. એટલે સ્વીકારી લેવાય. કહેવાનો મારો મિનિંગ ઘરની વાત ઘરમાં રખાય. પછી આપણા ઘરના 5-8 સભ્યો હોય ને એમાં એકાદો ઉડાડું હોય ને, એ ઉડાડવા જ આવ્યો હોય એને તેનું ગમે વાર રોદના રોવો તો એ ન સુધરે. એ કમાવા આવ્યો હોય ને કમા જ કરે. ઉડાડું એકાદું હોય ને તો ઉડાડે છે. ઘરની વાત ઘરમાં રખાય. બાકી બહાર કાઢે કોઈ ફેર નથી પડતો, કોઈ મેળ નહીં આવે. દુનિયા છે ને બાપુ, દો રંગી દુનિયા છે. મોજ કરો, ખાઓ પીવાનો આનંદ કરો.